છેલ્લો અને પાંચમો મુદ્દો મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવાર સહિત કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। ઘટનાએ રાજ્ય સહિત દેશના રાજકારણમાં શોકની લહેર ફેલાવી દીધી છે। અજીત પવાર રાજકારણના અનુભવી નેતા હતા અને અનેક વિકાસ કાર્યોમાં સક્રિય રહ્યા હતા। દુર્ઘટનામાં તેમનું અચાનક નિધન મહારાષ્ટ્રની રાજકીય અને સામાજિક જગત માટે ભેદક નુકસાન તરીકે નોંધાયું છે। ત્યારે અજીત પવાર પહેલા પણ અનેક દિગ્ગજોએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે પછી ભારતના તત્કાલીન વડાપ્રધાનના પુત્ર સંજય ગાંધી, ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક કાયદેસરની તપાસના આદેશ આપ્યા છે। પ્રાથમિક તપાસમાં વિમાનની તકનીકી સ્થિતિ, પાયલટના અનુભવ અને હવામાન પરિસ્થિતિઓ તપાસવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આવા દુર્ઘટનાથી વિમાનની સલામતી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે, કારણ કે હવે વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે। કારણ કે હવે જે 12 જૂન 2025ના રોજ જ્યારે લંડન જતી અમદાવાદથી જે લંડન જતી હતી ફ્લાઇટ, તેમાં પણ વિજય રૂપાણી જ્યારે સવાર હતા તે ફ્લાઇટ પણ ક્રેશ થઈ હતી ને તે બાદ હવે આ વધુ એક ફ્લાઇટ ક્રેશની આ ઘટના સામે આવી રહી છે। વિમાન દુર્ઘટનાની આ ઘટના જેમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર જેમનું નિધન થયું છે, જ્યારે આ લિયરજેટ 45 ચાર્ટર ફ્લાઇટમાં તેઓ સવાર હતા અને 2023માં જ આ લિયરજેટ 45 મુંબઈ એરપોર્ટ પર પણ ક્રેશ થયું હતું અને અગાઉ પણ આ જ જે મોડલનું જે ફ્લાઇટ છે, જે ચાર્ટર પ્લેન છે, તે અગાઉ પણ મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું હતું। જ્યારે એનસીપી કાર્યક્રમમાં દુઃખ, અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે। કાર્યકરોમાં પણ હવે દુઃખની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે હવે જે એક શક્તિશાળી જે નેતા હતા તે હવે આ દુનિયામાં રહ્યા નથી। તેમના નિધનથી હવે કાર્યકરોમાં પણ શોકની લાગણી છે। ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવનાર 5 લોકોના જે નામ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, તેમાં અજીત પવાર જે મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી હતા, જે પવારના અંગત સુરક્ષાકર્મી હતા, તેમનું પણ આમાં મોત થયું છે। જ્યારે કેપ્ટન સુમિત કપૂર જે પાયલટ છે તેમનું પણ આમાં મોત થયું છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અભિજીત ભટ્ટ જોડાઈ ગયા છે। અભિજીતભાઈ, હવે અજીત પવારનું જે આ દુઃખદ નિધન થયું છે તેના કારણે હવે એક જે રાજકીય અને સામાજિક સ્તરે એક દુઃખની લાગણી છે અને રાજકીય ક્ષેત્રમાં તેમની હવે કમી કેવી રીતના અનુભવાશે? બિલકુલ, જે રીતે અજીત પવાર એ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટું નામ કહેવાતું હતું, કારણ કે શરદ પવારના ભત્રીજા છે અને તેઓ ખાસ કરીને છેલ્લા કેટલાય ટર્મથી બારામતી વિસ્તારમાંથી ચૂંટાતા આવ્યા છે વિધાનસભામાં અને સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે। અને જે રીતે એનસીપીના એક મોટા નેતાને, પરંતુ જે રીતે એનસીપીના બે ભાગ પડ્યા ને અજીત પવારે અલગ જૂથ બનાવ્યું ને એનસીપી જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કહેવાય છે તેને જે રીતે ચલાવી રહ્યા છે અને તેમાં પણ તેઓ ખાસ કરીને લોકો સુધી પહોંચનારા રાજનેતા ગણાતા હતા અને તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી લોકોના એક સાચા સેવક તરીકેની ગણતરી તેમની થતી હતી। અને એમના આ દુઃખદ અવસાનથી ચોક્કસ મહારાષ્ટ્ર રાજકારણમાં નહીં પરંતુ દેશના રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક એક મોટી ખોટ પડી હોય એવું લાગી રહ્યું છે। જી અભિજીતભાઈ, જે ઉપમુખ્યમંત્રીનું અચાનક નિધન, તો હવે જે રાજ્યનું રાજકારણ છે તેમાં કેટલી અસર દેખાશે? બિલકુલ, જે રીતે અત્યારે માહોલ એવો છે કે અત્યારે કોઈ પણ જાતની ગણતરી કે જો કે તોના મામલામાં ક્યાંય પણ આપણે આમાં ચર્ચા કરી શકાય એમ નથી, પરંતુ એક ચોક્કસ વસ્તુ છે કે અજીત પવારના નિધનને કારણે એનસીપી અજીત પવાર જૂથને એક મોટી ખોટ પડી છે। હવે એવા પણ સ્પેક્યુલેશન થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હવે જે રીતે અજીત પવાર શરદ પવારના ભત્રીજા છે અને તેમની સાથે પહેલા વર્ષોથી રાજકારણમાં આવ્યા ત્યારે એમને શીખવાડેલું છે, એમના રાજકારણના શીખવાડેલા પાઠે જ આગળ વધ્યા હતા। ત્યારે હવે એવું કહેવાય રહ્યું છે કે શરદ પવારનું જૂથ અને અજીત પવારનું જૂથ પાછું ભેગું થઈ શકે એવી શક્યતાઓ એક દેખાઈ રહી છે, પરંતુ હાલના સંજોગોમાં આ કહેવું ઉતાવળિયું કહેવાશે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે અજીત પવારના ગયા પછી અજીત પવાર જૂથ જે છે એનસીપીનું, તેમાં કોઈ એક મોટા એવા કદાવર નેતા, એમના જેવા કોઈ નેતા છે નહીં, પરંતુ હવે એવા સંજોગો પણ ઉભા થઈ શકે છે કે શરદ પવારની સાથે અજીત પવાર જૂથનું મર્જર થઈ જાય અને આવનારા દિવસોમાં આ બાબતમાં મહારાષ્ટ્રમાં મોટું રાજકીય તખતો પણ ઘડાય અને રાજકીય ઉલટપલટ પણ થઈ શકે એવી સંભાવના રાજકીય પંડિતો ત્યાંના માની રહ્યા છે। જી અભિજીતભાઈ, હવે હવાઈ મુસાફરી કેટલી સુરક્ષિત છે, તો આ ફેક્ટરને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? બિલકુલ, જે રીતે આપણે 12મી જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું એક પ્લેન ક્રેશ થયું અને જે પ્લેનમાં આજે જે દુર્ઘટના થઈ, વિમાનનું જે દુર્ઘટના થઈ અને ક્રેશ થયું,
એ લિયરજેટ 45 નંબર નામનું પ્લેન છે અને તે એ VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દિલ્હીની કંપની તેને ઓપરેટ કરેલી છે. આ જે લિયરજેટ 45 છે એ આપના મંતવ્યના દર્શકોને પણ જાણીને આશ્ચર્ય થશે કે 2023માં પણ મુંબઈમાં જ્યારે વિશાખાપટ્ટનમથી આ કંપનીનું પ્લેન આવી રહ્યું જી. હતું અને તે ભારે વરસાદ અને તેના કારણે રનવે પર લેન્ડિંગ સમયે 2 કટકા થઈ ગયા હતા અને એમાં 8 લોકો સવાર હતા ને જો કે આગ લાગી હતી પરંતુ આગને તરત કંટ્રોલમાં લઈને બુઝાવી દેવાઈ હતી, પરંતુ જે યાત્રીઓ સવારીઓ મુસાફરો હતા એ મુસાફરોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો આ જે પ્લેન છે એ 16 વર્ષ જૂનું પ્લેન હતું અને આવનારા દિવસોમાં જો DGCA દ્વારા કડક નિયમન નહીં કરવામાં આવે અને કડક રીતે કાર્યવાહી નહીં કરવામાં આવે પ્રાઇવેટ કંપનીઓ સામે પણ, તો આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી દરેક માટે એક સપનું બની જશે. કારણ કે હવાઈ મુસાફરી જે રીતે જોખમી બની રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ સંજોગોમાં DGCA અને કેન્દ્રના સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ પણ આ બાબતે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂરિયાત હોય એવું લાગે છે. જી બિલકુલ અભિજીતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.